अक्षर पुरुषोत्तम महाराज शास्त्री जी महाराज योगी जी महाराज गुरु हरि परम पूज्य प्रसाद स्वामी जी महाराज की जय जय जय। प्रगट गुरु हरि परम पूज्य प्रबोध स्वामी जी महाराज की जय जय। दास ना दास थवानी जय जय जय। हरि प्रबोधन परिवार जय जय। સર્વમંગલ સ્વામીજીને આપણે ઘણું બધું થેન્ક યુ કહેવું જોઈએ. ત્યાં પારાયણનું આયોજન કરી અને આપણા આત્માને બળ મળે તેવી કથા વાર્તાનો લાભ અપાવે. કારણ કે ગુણાધ્યાન સ્વામી ગોષ્ઠી કરતા હતા. નારણભાઈએ પ્રશ્ન પૂછ્યો કે મોટાની વાતો સાંભળીએ, રાત દિવસ સાંભળીએ છીએ, છતાં એ પ્રમાણે જીવાતું નથી. તો મોટામાં નાસ્તિકપણું છે, અવિશ્વાસ છે કે અમને ખપ નથી? નારણભાઈ ગુણાધ્યાન સ્વામી પ્રશ્ન પૂછ્યો. એટલે ગુણાધ્યાન સ્વામીએ કહ્યું કે શ્રદ્ધા નથી અને બળ નથી. એટલે ફરી ઝવેરભાઈએ પૂછ્યું કે સ્વામી આ બળ ક્યાંથી આવે? એટલે ગુણાધ્યાન સ્વામી એવું કહ્યું સત્સંગે કરીને બળ આવે. ફરી ઝવેરભાઈએ પૂછ્યું કે સ્વામી એ સત્સંગ કેવો? એટલે ગુણાધ્યાન સ્વામી એક મિનિટમાં જવાબ આપ્યો કે આ કરીએ છીએ એક સત્સંગ. એટલે એ સમયે ગુણાધ્યાન સ્વામી કથા વાર્તા કરતા. ગુણાધ્યાન સ્વામી કે કથા વાર્તાની અંદર કે મનન ચિંતન કરવામાં નિરંતર શ્રદ્ધા નથી એટલે બળ નથી, અને બળ નથી એટલે એ વર્તનમાં આવતું. પણ જો કથા વાર્તા ના સાંભળીએ તો શ્રદ્ધા જાગૃત ના થાય અને બળે ના થાય. પણ આપણને સરસ મજાના એવા ભગવદીય સંત આપ્યા છે કે નિરંતર મહિમામાં રહે છે અને નિરંતર આપણને મહિમામાં રાખવા માટે પ્રયત્ન કરે. એટલા માટે આ પારાયણનું આયોજન કરી અને આપણને નિરંતર બળમાં રહીએ, આપણી યાત્રા નિરંતર પ્રબોધ સ્વામીજી તરફ ચાલે, એના માટે આપણે પ્રબોધ સ્વામી સર્વમંગલ સ્વામીએ સરસ આ પારાયણ આયોજન કર્યું. એકચ્યુઅલી તો મારે આવવાનું હતું જ ને, પણ સર્વમંગલ સ્વામીનો આદેશ આવ્યો કે મારી ઈચ્છા છે કે તમે 10-15 મિનિટમાં તમે આવો. સર્વમંગલ સ્વામીજીના સંતને ના ના કરાય. કારણ કે જ્યારે સાધુ થયા ને ત્યારે સ્વામીજી અમને કહ્યું હતું, કોઠારી સ્વામી, પ્રબોધ સ્વામી
સર્વમંગલ સ્વામી અને ગુરુ પ્રસાદ આ ચારની આજ્ઞા રહેવા પણ એમનો આદેશ આવ્યો એટલે આજે આ સૌના દર્શન થયા. એટલે આપણને જે પુરુષ મળ્યા છે એમનું પ્રત્યેક પળનું જીવન એ સાધુતા રહ્યું. પોતે એવા સમર્થ છે, પોતે એવા ઐશ્વર્યવાન છે, છતાં પણ આપણી આગળ એ નાના થઈને, આપણી આગળ જીવન થઈને, આપણી આગળ પોતાના અસ્તિત્વને ઓગાળીને જીવન જીવી રહ્યા. પ્રભુ સ્વામી હમણાં સ્વામીજી એમને હરિચરણ પ્રદેશની સેવા સોંપી. તે પ્રદેશમાં પધાર્યા હતા. વાપી, વલસાડ, ડાંગ, આહવા એટલે આદિવાસી વિસ્તાર, ગરીબ ભક્તો. પ્રભુ સ્વામીજીને પ્રાર્થના કરી કે ઘણા વખતથી સ્વામીજીના લોકોને લાભ નથી મળ્યો, બધાની ઈચ્છા છે આ પધારો તો સારું, પ્રભુ સ્વામીને આપણે જઈ આવ્યો. એ બાજુનો પ્રોગ્રામ ગોઠવ્યો. બધા ગરીબ ભક્તો ઝૂંપડામાં રહેનારા છે, પણ દિલ એવા છે કે ત્યાં પ્રભુ સ્વામીજીને ખાલી જવું છે. પછી પ્રભુ સ્વામીજી એક વાર વાત કરતા કહી કે આપણા ભક્તિની અંદર જરાય ખોટ ના આવી જોઈએ. એટલે એક ભગવાને ત્યાં વાત કરી કે સ્વામી અહીંયા બધા ભક્તો કેવા કે 50 મણ અનાજ પાકે અને એમાં એમને ઘર ચલાવવાનું રાખે. એટલે કે અમારાથી બહુ ઘણી બધી સેવા થઈ શકતી નથી. પછી પ્રભુ સ્વામીજીએ માહિતી મને વાત કરી. પ્રભુ સ્વામી કે કરોડ રૂપિયા હોય એને સેવા કરે એ ભગવાનની ગણતરીમાં નથી, પણ ના હોય ને આપે એ ભગવાન એને જોતા હોય. એટલે કે આપણી ભક્તિને ભગવાન ગ્રહણ કરતા હોય છે, એટલે આપણે ચિંતા નહીં કરે. પણ ભક્તો એવા કે અમદાવાદ સમયમાં આપણે પત્તરવેલીની જરૂર હતી. શ્રીનિવાસ સ્વામીનો મેસેજ આવ્યો કે કોઈ એ બાજુ પત્તરવેલી બનાવે, તપાસ કરી તો એ બધા ભક્તોના એરિયામાં થાય. 1500 કિલો પત્તરવેલીના પાના જોઈએ. સવારથી સાંજ સુધી કટિંગ કરી, ધોઈ, દિયા બનાવી, રાત્રે 12 વાગે લોકો એ બાજુ મિયાજરી કરીને ગામ છે ત્યાંથી અમદાવાદ આપવા આવ્યા અને બધું સેવામાં. એટલે ભગતે પ્રભુ સ્વામીજીને વાત કરી કે પ્રભુ સ્વામી અમારે આટલી સેવા થઈ શકે એવા બધા ગરીબ ભક્તો હતા. ત્યારે પ્રભુ સ્વામી કહે કે ભગવાન છે ને બીજના મૂક્યા છે, એ પત્તરવેલીનું એક પાન આપીએ ને તો એ રાજી થઈ જાય છે, ભલે આપણી પાસે પૈસા ના આપે, પણ આપણી ભક્તિ એવી હોવી જોઈએ કે ભગવાન રાજી. પણ એવા ગરીબ ભક્તિ આદિવાસી વિસ્તારનો પ્રભુ સ્વામી કરાવ્યા. ત્યાર પછી બધું વિચરણ કરી અને અમે આપણા સુરતના ભગત છે અશ્વિનભાઈ, એમના રિસોર્ટ ઉપર પ્રભુ સ્વામી સાથે પધાર્યા. જે વાત કરી કે પ્રભુ સ્વામીનું જીવન કેવું છે, આપણી આગળ સૌ નાના થઈ ગયા, એના જેમાંથી આપણને આવતું હોય આપણામાં, છતાં પણ આપણી આગળ કાંઈ નથી એવા ભાવથી જીવે છે. તો બપોરનો ઠાર હતો, એવી એમથી બધા ભૂલકાઓ આવ્યા હતા એટલે હાર લઈ આવ્યા હતા. એટલે બધા બાકીના બીજા રસોડાના સંતો હતા, એમણે વાત કરી કે તમે પ્રભુ દર્શન સ્વામી હાર કર્યા. એટલે પ્રભુ સ્વામી હાર કરી વજ્રાસનમાં બેઠા. એટલે અમે બે સંતોએ ભેગા મળીને હાર કર્યા. એટલે અમે પ્રાર્થના કરીએ પહેલા પ્રભુ સ્વામીએ શરૂઆત કરી. પ્રભુ સ્વામી કે એક માસ્ટર ઓફ એગ્રીકલ્ચર અને એક માસ્ટર ઓફ બાયોટેકનોલોજી, બંને જુનિયર સંતો. આટલું બોલ્યા એટલે આપણી લૌકિક ક્વોલિફિકેશન છે એટલું બોલ્યા. તો પ્રભુ સ્વામી હું તો કશું બોલ્યો જ નહીં. પછી આમ કર્યું આપણે તો અંગુદાસ આવ્યા. પણ એ મેથ્સના, જીઓગ્રાફીના કે હિસ્ટ્રીના પ્રશ્ન પૂછે ને આપણે બધા બોઠા પડીએ. એટલું બધું એ તો લૌકિક નોલેજ છે એમનું. પણ એથી વિશેષ કે જેનામાં રહીને આપણામાં આવે છે અને એ વ્યક્તિ આપણી આગળ શું કહે છે, હું તો સાવ અંગૂઠા સાવ છું. પણ એ સહજ આપણી આગળ નાનપ થવાની જે એમની રીત છે ને, એ એમની સાધુતા છે. આપણને સહજ મોટા બનાવી દેવા એ એમની રીત છે, એ એમની સાધુતા છે. એટલે કહ્યું ને કે સમર્થકા
એ ઝરણા કરે, એ કોઈને ના આવડે. તો આ તો અમે બે અંગત હતા અને ત્યાં એમણે આવી વાત કરી. ત્યાર પછી ધરમપુર અમે ગયા. ગુરુપ્રસાદ સ્વામીજીએ ધરમપુરના આખું શ્રીમદ રાજચંદ્ર સરસ મજાનું ત્યાં આજે ગયા વર્ણન કર્યું પારાયણમાં. તો ત્યાં સભા પૂરી થઈ. ત્યાર પછી પ્રબોધ સ્વામીજીને એમણે પ્રાર્થના કરી, નિમિજીએ, કે સ્વામી 2 વસ્તુ બાકી છે એ આપણે જોઈ લઈએ. તેમણે સરસ મજાનું ધ્યાન માટે એક રૂમ બનાવેલો છે, ત્યાં લઈ ગયા પ્રબોધ સ્વામીજીને. ત્યાં પ્રબોધ સ્વામીજીએ શ્રીમદ રાજચંદ્ર ભગવાનની મૂર્તિ છે, દંડવત કર્યા, 2 મિનિટ ધ્યાનમાં બેઠા. ત્યાર પછી લાઇબ્રેરીમાં પધાર્યા. લાઇબ્રેરીમાં આખું બધું ફરી અને આવ્યા. એટલે પ્રબોધ સ્વામીજીએ ઇન્ટ્રોડક્શન આપ્યું અમારું, કે અમારા સ્વામી છે એ MSc એગ્રીકલ્ચર ગોલ્ડ મેડાલિસ્ટ છે, અને આ અમારા પ્રભુ દર્શન સ્વામી છે એ MSc બાયોટેક થયા છે અને પોતે પ્રોફેસર હતા. એટલે નિમિજી એવું બોલ્યા કે તમારામાં બધા સંતો ભણેલા નહીં એમ કે. એટલે પ્રબોધ સ્વામી સહજ જ કોઈ દોડ દમ વિના એક વાક્ય બોલ્યા કે બધા ભણેલા પણ હું અંગૂઠા છાપ છું. બહુ અઘરી વસ્તુ છે. અમારા 2 આગળ બોલવું ને એ સહજ બોલી શકીએ આપણે, પણ જ્યારે આવી કોઈક બહારની વ્યક્તિ છે કે જેનું આવું સ્ટેટસ છે, એની સામે પ્રબોધ સ્વામીનું બી એવું સ્ટેટસ છે, અને એની આગળ પણ પોતાની જાતને ઝીરો કરવી, પોતાની જાતને અતિ ન્યૂન કરવી ને, એ પ્રબોધ સ્વામીજીની સાધુતા છે. એવી સાધુતા, એવા દાસત્વ, એવા એ ભાવમાં લઈ જવા માટે આ પારાયણ છે. આપણે તો કદાચ, મેં તો વાંચ્યું નથી સમર્થની સાધુતા, હજુ બુક નથી શરૂઆત કરી. સર્વમંગલ સ્વામીએ કહ્યું કે આ બુક ઉપર પારાયણ ચાલે છે. એટલે મેં કહું હજુ સ્વામી મેં તો પકડી જ નથી. તો કે તમે સ્મૃતિ કરાવજો. એટલે આ 2-5 સ્મૃતિ છે એ પ્રબોધ સ્વામીજીની સ્મૃતિને તાજી કરીએ. પણ એમની સહજ દાસત્વ કેવું છે, સહજ બધા આગળ નાના થઈને જીવવાની જે રીત છે ને, એ રીત આપણા દરેકની અંદર એમણે પ્રગટાવી છે. કારણ કે આપણામાં સહેજ કંઈ ગુણ આવી જાય ને, તો કોઈ આગળ આપણે એવું ના બોલી શકીએ કે અંગૂઠા છાપ છો. સહેજ કોઈને સમજાવતા થઈ જઈએ તો આપણે કોઈ આગળ એવું બોલી ના શકીએ કે હું અંગૂઠા છાપ છું. 5-25 જણા આપણે નમતા થઈ જાય તો આપણે કોઈ આગળ એવું બોલી ના શકીએ કે હું અંગૂઠા છાપ છું. બહુ અઘરી વસ્તુ છે. એટલે પ્રબોધ સ્વામીનું જીવન એવું છે કે સહજ એમનું જીવન, પળેપળનું જીવન એવું સાધુતા ભર્યું છે, પળેપળનું જીવન એવું દાસત્વ ભર્યું છે, પળેપળનું જીવન એવું છે કે હું કાંઈ નથી એવી એ ભાવનાથી જીવન જીવે છે, અને એવી ભાવનાથી ભક્તોની ભક્તિ પણ કરે છે. ગયા વર્ષે પ્રબોધ સ્વામીજી ગણદેવીની ધરતી પર પધાર્યા હતા. હવે એ બાજુનો વિસ્તાર એવો છે કે ગુરુ હરિપ્રસાદ સ્વામીનો બહુ વર્ષો પહેલા ચિન્મય સ્વામી હતા ત્યારે લાભ ઘણો મળતો, તો પછી લાભ ઓછો મળ્યો. એટલે ઘણા વખતથી બધા ભક્તોની ઈચ્છા હતી કે પ્રબોધ સ્વામીજી અહીંયા પધારે, અને પ્રબોધ સ્વામીજીએ પણ દર વર્ષે છેલ્લા 3 વર્ષથી ત્યાં પધારે છે. એટલે પ્રબોધ સ્વામી પધારવાના હતા, પ્રોગ્રામ આપ્યો, એટલે દરેકની ઈચ્છા હોય કે મારા ઘરે પધારે. આપણે ઈચ્છા રાખવી જોઈએ, સંકલ્પ રાખવો જોઈએ, બરાબર છે, પણ કદાચ ના આવે તો સમજણ બી રાખવી જોઈએ પાછી. લાસ્ટ ટાઈમ અમે ન્યુઝીલેન્ડ પધારેલા, એક ભગતના ઘરે પધરામણી કરવાની જ હતી, પણ આપણને કેવું કે પહેલાં મારતા થાય પછી બદનતા થાય, પણ એ થોડી લેટ થઈ, થોડો પ્રોગ્રામ ચેન્જ થયો. એમાં એક મેસેજ આવી ગયો કે જો પ્રબોધ સ્વામી મારા ઘરે નહીં આવશે તો પછી સભામાં નહીં આવો. આવી સમજણથી સત્સંગ નથી કરવો. પ્રબોધ સ્વામી આવે તો બી આનંદ, ના આવે તો બી આનંદ, કારણ કે એને રાજી કરવાની ભાવના હશે ને તો એ ઘરે આવ્યા બરાબર જ છે, અને એવી ભાવનાથી જીવન જીવતા હોઈશું તો એ ઘરે આવ્યા બરાબર જ છે. એના આશીર્વાદ આપણા પર 1000 ગણા છે. પણ એ ભાવના નહીં હશે અને 1000 વખત ઘરે બોલાવીશું ને તો એને રાજી નહીં કરી શકે, એનો રાજીપો કે એના આશીર્વાદ નહીં પ્રાપ્ત કરી શકે. તો એ બધા ભક્તોની ઘણા વખત ઈચ્છા હતી કે પ્રબોધ સ્વામી મારા ઘરે પધારે. એટલે
પછી અમે નક્કી કર્યું કે ભાઈ પધરામણીનું લિસ્ટ આપો. લિસ્ટ તો પહેલાં 5 આવે, પછી આપણને એવું કે સ્વામી બાજુનું જ દિવાલનું છે મારી એમ, એટલે 5 ની 6 થાય, એમ કરતાં 10 થાય. એટલે રોજની 25-30, 25-30 સવારે અને 25 સાંજે એવી પધરામણી 2 દિવસ ચાલે. અને એ સમયે ટેમ્પરેચર એવું હતું કે રાત્રે ઠંડુ થઈ જાય અને બપોરે ગરમી લાગે. એક દિવસ તો પ્રબોધ સ્વામીએ સરસ બધે સારા શરીરના દર્શન કરાવ્યા. બીજા દિવસે આ મિયાજરી કરીને ગામ હતું ત્યાં પધાર્યા. ત્યાંથી પછી રાત્રે આવ્યા એટલે પ્રબોધ સ્વામી જેવા હિતેશભાઈને ત્યાં રૂમમાં પધાર્યા એટલે પાછળ હું હતો. પ્રબોધ સ્વામી બોલ્યા, સ્વામી કે હું ઠરી ગયો એમ. એટલે જાતે જ એમણે એસી બંધ કરી દીધું. એટલે પછી બેસી ગયા. પછી એક શબ્દ બોલ્યા, મને કે આ ટાંટિયા આજે થાકી ગયા છે. કારણ કે એ દિવસે શરીરમાં થાક હતો, બોડીમાં ટેમ્પરેચર હતું અને થોડો તાવ ગ્રહણ કરેલો. એટલે ટાંટિયા બોલ્યા ને એટલે હું હસ્યો. મને કે કેમ હસો છો? મને કે ના હવે તો ચરણાવીને નહીં એમ કે. એ કે પહેલા ટાંટિયા હતા હવે ચરણાવીને થઈ ગયા. મેં કહું સ્વામી ત્યારે બી ચરણાવીને જ હતા પણ અમે બોલી નહોતા શકતા, હવે બોલી શકીએ છીએ. પણ એમ આનંદ કર્યો. ત્યાર પછી પ્રબોધ સ્વામી પોળી ગયા. વોકિંગ માટે પ્રાર્થના કરી ના પધાર્યા. પણ એ દિવસે કોઈ દિવસ પ્રબોધ સ્વામી પેરાસિટામોલ લેવામાં માને નહીં. એટલે અમારા સાધુ સ્વામી સેવા માટે એમને કહ્યું કે વિજયભાઈને કહો મને પેરાસિટામોલ આપે. પછી પ્રબોધ સ્વામી કે આ પેરાસિટામોલ હું દુશ્મન કહેવાઉં, ગમે એ થાય શરીરમાં હું લઉં જ નહીં. પણ આપણે આવ્યા છે ભક્તોના દર્શન કરવા અને ભક્તોના ઘરે જઈએ અને ભક્તો રાજી થાય એટલા માટે આજે લઈને સૂઈ જવું છે. એટલે એ દિવસે પેરાસિટામોલ લઈને એમણે ગ્રહણ કર્યું. બીજે દિવસે બી પધરામણીનો દોર તો શરૂ જ હતો અને એને પછીના દિવસે આવી એકાદશી. હવે આપણને ખબર કે આપણી એકાદશી કેવી હોય, દસમે દોડું, બારસે બમણું અને એકાદશીનું ફરાર ફાયદામાં, આ આપણી એકાદશી હોય. અને પ્રબોધ સ્વામીની એકાદશી લિક્વિડ સિવાય કાંઈ લે નહીં, એટલે કશું જમે નહીં, શરીરમાં થાક, શરીરમાં તાવ અને એકાદશી. હવે અમલસાડમાં પધરામણી હતી. પહેલાં 5 પધરામણીનું લિસ્ટ આવ્યું, પછી 10 આવી, એમ કરતાં 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 25 પધરામણી થઈ. 10 વાગે અમે નીકળ્યા. 10 થી 12:30 1માં પ્રબોધ સ્વામી સાથે અમે 25 પધરામણી કરી. પધરામણી પૂરી થઈ એટલે ત્યાં મંદિર છે, ત્યાં નીચે સરસ મજાનો વડ છે, ત્યાં આસન બનાવ્યું. તો 2 ભક્તોનો ફોન આવ્યો કે સ્વામી અમે રહી ગયા છીએ. મૈત્રી સ્વામીને વાત કરી. મૈત્રી સ્વામી કે પહેલેથી કેવું છે તો કન્ટિન્યુ લઈ લે જ ને. તો કે ચાલો જઈ આવે. પ્રભુ સ્વામીને પ્રાર્થના કરી કે થાળમાં થોડી વાર છે તો પધરામણી કરી લેવી છે. પ્રભુ સ્વામી કે હા ચાલો. એ બીજી 2 વધી, 2 પૂરી થઈ પછી થાળમાં પધાર્યા. થાળમાં પધાર્યા પછી આપણને પાછું હોય ને કે પ્રબોધ સ્વામીના હાથે જો પુષ્પો પડે આપણા ઘરે તો વેલ એન્ડ ગુડ. એક ભગતની ઈચ્છા થઈ કે સ્વામી ઘર બનાવવું છે તો પ્રબોધ સ્વામીના ચરણાવીને પડી જાય ત્યાં. એટલે પછી ત્યાં ગયા. ત્યાર પછી આ પ્રોગ્રામ. ત્યાર પછી ત્યાં ગયા એટલે ત્યાં સોસાયટીમાં 2 ભગત આવ્યા. ભગત ને સદભાવવાળા સંતોને જોયા એટલે ત્યાં કોણ છે આની પાસે આટલી બધી ગાડીઓ? તો પૂછ્યું કે ભાઈ અમારા ગુરુજી છે પ્રબોધ સ્વામી. તો કે મારા ઘરે આવે કે નહીં? હવે એ ભગતે સીધું સંતોને પૂછીએ પહેલાં પ્રબોધ સ્વામીને જ પૂછી લીધું કે સ્વામી તમે મારા ઘરે પધારો. પ્રબોધ સ્વામી કે ચાલો. એટલે 2 પધરામણી એ થઈ એટલે 27 પધરામણી તો સવારે થઈ ગઈ. પછી પાછું મૈત્રી કે ભાઈ સાંજની કેટલી છે? એટલે લિસ્ટ આપ્યું કે સાંજની 25 પધરામણી બીજી હતી. કેસલી કરીને ગામ, એ ગામમાં પ્રબોધ સ્વામી પધાર્યા નહોતા અને ભક્તોને ઉમંગ એટલો બધો કે ડીજે લાયા અને એટલું બધું ચાલુ પધરામણી એ ડીજે વગાડે, એટલો બધો ઉમંગ. પણ વચ્ચે એક ગામ હતું. હવે એ ગામમાં એ ભગતને એવી ઈચ્છા કાર્યકર્તાને કે સ્વામી પધરામણી તો થઈ ગઈ છે પણ 2 જણા બાકી રહી ગયા છે, જો 2 થઈ જાય ને તો પતી જાય. એટલે પછી અમને બી વિચાર આવ્યો કે ચાલો ને એ પતાવી દઈએ. આપણે બી કેવું હોય કે કામ આપણે કરવાનું હોય ને ભગત દુખાઈ જાય તો આપણે પછી આગળ, એટલે આપણે એ વિચારતા હોય પણ આપણે મોટા પુરુષનો બી ભીડાનો વિચાર ના કરતા હોઈએ. હવે એ ભગતે 2ની જગ્યાએ 10 પધરામણી ગોઠવી દીધી.
હવે મને કે સ્વામી ખાલી પુષ્પો નાખીને જતા રહેશે ને તો એ ચાલશે, બહારથી. હવે પ્રભુ સ્વામી ખાલી પુષ્પો નાખે એટલે 10-12 પધરામણી ફરી થઈ ગઈ પાછી. ત્યાર પછી 25 તો પેન્ડિંગ હતી. અને એ દિવસે થાક અને પછી શરીર, મને બી પ્રભુ સ્વામી ઘણી વખત દર્શન કરાવતા કે સ્વામી જોડે રહેતા અને જે સ્વામીજી ભીડાનું ગ્રહણ કરતા ને અને સહન નહોતો થતો એટલે પછી રડી પડાતું. અને પ્રભુ સ્વામી કહેતા કે અમે રડીએ એટલે માનો કે હવે છુટ્ટી આપણી સ્ટાફમાંથી. એટલે પછી સ્વામી કહે ચાલ તમે નીકળો, હવે બીજાને બોલાવો. કારણ કે એટલો બધો એક્સ્ટ્રીમ ભીડો ગ્રહણ કરે. અને એ દિવસે પછી પ્રભુ સ્વામીનો ભીડો એવો હતો. પણ ભીડાની સામે આટલી બધી શરીરમાં એનર્જી નહીં, થાક, તાવ, છતાં બી પ્રભુ સ્વામી એટલા બધા ઉમંગથી ભક્તો જોડે રસરૂપ થાય, એટલા બધા ઉમંગથી ભક્તોના ઘરે જતા હતા. હવે અમે પછી સ્પીડ કરાવી થોડી. પ્રભુ સ્વામી કે સ્પીડ નહીં, શાંતિથી, ભક્તો હાર લાયા છે એટલે હાર પહેરાવડાવે. અચ્છા, હવે એ 5 હાર લઈને આવે તો અમે કે ભાઈ સ્વામીજીને પહેરો, તો બાકીના 4 પડી રહે એટલે પ્રભુ સ્વામી કે લાયા છે ને ખોટા ઠાકોરજીને પૈસા તમે બધા પહેરો. એટલે એમ કરે બધા ટાઈમ જાય. એમ કરતા કરતા 9, 8:30, પોણા 9 થઈ ગયા અને 25-30 પધરામણી પછી પૂરી કરી. એટલે આખા દિવસની 80-90 પધરામણી થઈ ગઈ. એટલે એ પ્રભુ સ્વામીનો ભીડો મારાથી સહન ના થયો. એટલે હું પછી પ્રભુ છેલ્લી પધરામણી હતી એટલે પ્રભુ સ્વામી આગળ પ્રાર્થના કરો કે મારાથી રડી પડાયો. એટલે રડી પડાયો એટલે પ્રભુ સ્વામી શાના માટે રડે છે? મૂકું સ્વામી ભક્તોને રાજી કરવામાં તમારી ભક્તિ ચૂકી ગયા છે એમ. ત્યારે પ્રભુ સ્વામી બહુ સરસ વાત કરી કે સાંભળ, મને કશું થયું નથી. એમને થયું એ તો આપણને ખબર હતી કે 2 દિવસથી દવા પર ચાલે છે એમનો. અને પછી એક સરસ વાક્ય બોલ્યા પ્રભુ સ્વામી કે સ્વામીએ શું આખી જિંદગી કરી? સ્વામીજીએ ભક્તોની ભક્તિ કરી અને આપણે બી આખી જિંદગી ભક્તોની ભક્તિ જ કરવાની છે, આટલું યાદ રાખજે. પણ એ ભક્તોની ભક્તિ કરવામાં પોતાના દેહ તરફ ક્યારેય જોતા નથી. તો એને તો એ નિરંતર આપણા આત્માની યાત્રા ભગવાન તરફ ચાલે ને, એમના તરફ ચાલે, એના માટેનો નિત્ય પ્રયાસ છે. એ પછી રાત્રે 2:30 વાગે હમણાં ઓસ્ટ્રેલિયા ગયા હતા, ન્યુઝીલેન્ડ હતા. આપણને તો કદાચ પત્રિકામાં એપ્સ છે આપણી, ખબર છે ને? આપણી એપ્સની અંદર પત્રિકા આવે છે, ફિઝિકલી પત્રિકા નથી આવતી. તો એમાં જે સ્વામીજીનું પ્રવચન આવે છે ને એ કોણ તૈયાર કરે? પ્રભુ સ્વામી તૈયાર કરે. તો ન્યુઝીલેન્ડમાં 7.5 કલાક આગળ ચાલે ન્યુઝીલેન્ડ ઇન્ડિયાના ટાઈમથી. સવારે અમારે 10 વાગે પધરામણીએ જવાનું હતું. 9 વાગે રેડી થઈને ચા નાસ્તો કરતા હતા. તો સવારે 9:30 કે 10 વાગ્યા હોય ને તો ઇન્ડિયામાં કેટલા વાગ્યા હોય રાતના? ઇન્ડિયામાં રાતના 2:30 વાગ્યા હતા. અને રાતના 2:30 વાગ્યે પ્રબોધ સ્વામીજીએ શ્રીકૃષ્ણ સ્વામીને વોટ્સએપમાં મેસેજ કર્યો અને મેસેજ કરીને કહ્યું કે આ પત્રિકામાં દશેરો આવે છે ને તે પ્રવચન આપણે મૂકવાનું છે, મેં રિફર કરી લીધું છે, તમે પણ એકવાર જોઈને પછી પત્રિકા માટે આગળ ટાઈપ કરીને મોકલી દેજો. તો રાત્રે 2:30 વાગે આપણા માટે પ્રવચન તૈયાર કરે છે. અને મને તો કદાચ એ પ્રવચન વાંચવાનો ટાઈમ એ નથી. પણ એ ગરજ કેટલી બધી છે એ પુરુષોની, એ ગરજ એટલી જ છે કે એના જેવી સાધુતા આપણને આપી છે. એ જે સ્વામીજીમાં ડૂબેલા છે એવી રીતે આપણને એમને ડૂબાડવા છે. નિરંતર સ્વામીજીમાં ડૂબેલા છે અને આપણે પણ એમનામાં નિરંતર ડૂબેલા રહીએ એટલા માટે પોતે લેસન આપણા માટે તૈયાર કરે છે અને આપણને પીરસે છે. એટલે આપણને તો થાળી પીરસેલી મળી છે. એવા પુરુષનો યોગ થયો છે ને એટલે આપણે બધા ખૂબ ભાગ્યશાળી કે નિરંતર આપણા આત્માની ચિંતા કરતા હોય છે. અને એવા ભગવતી સંતોને આપણને યોગ આપ્યો છે કે જે નિરંતર આપણા આત્માની ચિંતા કરે, કેમે કરીને આપણી યાત્રા પ્રબોધ સ્વામી તરફ વધે એના માટે એમનો નિરંતર પ્રયાસ છે, પ્રયત્ન છે, અથાગ પ્રયત્ન. સર્વમ સ્વામી તો મેં જોતા હોય વોટ્સએપમાં કન્ટિન્યુ મેસેજ આપણને મૂકતા જ હોય છે અને કન્ટિન્યુ નાની મોટી મિટિંગો સભાઓને ચાલતું જ હોય છે. એ શાના માટે છે? કે આપણો સંબંધ દ્રઢ કરવા માટે. પ્રબોધ સ્વામી જેવી સાધુતા, દાસત્વ, એમના જેવો મહિમા આપણા જીવમાં આવે એના માટે. અને એવા પ્રબોધ સ્વામી નિરંતર એવા મહિમાથી જીવન આપણા બધાની વચ્ચે જીવી રહ્યા છે એટલે સહજ નમી શકે છે. બે નાનકડા પ્રસંગ કહીને મારી સેવા પૂરી કરો.
કે પ્રબોધ સ્વામી સાથે એવીડી જવાનું થયું. ત્યારે તો હરિધામ હતા. આપણા એક ભગતના દીકરીના મેરેજ હતા. પ્રબોધ સ્વામી આજ્ઞા કરી, કારણ કે પ્રબોધ સ્વામીનો વિસ્તાર હતો કપડવંશની એ બાજુ, પ્રારિક્ષણ તરીકેની સેવા ભક્તિ કરતા હતા. એટલે ભગતે પૂછ્યું કે સ્વામી ક્યાં મેરેજનું ગોઠવે? પ્રબોધ સ્વામી કે એવીડી અક્ષરધામ કહેવાય ને અક્ષરધામમાં જ મેરેજ રાખવાના. એટલે પછી ત્યાં મેરેજ ગોઠવ્યું. એટલે પ્રબોધ સ્વામી સાથે અને એ ભગત સાથે વર્ષોથી અમે જતા અને પ્રબોધ સ્વામી અમને જોડમાં લઈ જતા સાથે, એક સેવાની તક આપતા. ત્યારે જતા એટલે પ્રબોધ સ્વામી કહ્યું કે તમે આવજો બધા સંતો. એટલે અમે ગયા હતા. પ્રબોધ સ્વામી આરામમાંથી પધાર્યા એટલે પેલો પૂજન માટેનો ટાઈમ બાકી હતો, કારણ કે દીકરો આવે બધી વિધિ કરે પછી ઉપર પૂજન માટે લાવવાના હતા. એટલે વિજયભાઈએ કહ્યું કે સ્વામી આપણે વોકિંગ કરી લઈએ. એટલે ત્યાં એવીડીમાં લોબીની અંદર પ્રબોધ સ્વામીજી બેઠેલા, પછી વોકિંગ માટે પ્રાર્થના કરી એટલે શૂઝ ગ્રહણ કર્યા અને જેવી ચાલવાની શરૂઆત કરી એટલે પહેલું વાક્ય પ્રબોધ સ્વામી બોલ્યા. અમે બી ચાલીએ જ છીએ, પણ કોઈ દિવસ આવી દ્રષ્ટિ મને મળી નથી કે મારા જીવમાંથી નીકળી નથી. પ્રબોધ સ્વામી પહેલું વાક્ય બોલ્યા કે આ છે ને પ્રસાદીનો રોડ કહેવાય. કારણ કે અહીંયા ગુરુપ્રસાદ સ્વામી વોકિંગ કરતા હોય છે કાયમ, આનંદ સાગર સ્વામી અહીંયા રહે એટલે એ વોકિંગ કરતા હોય છે, તીર્થ બાપા જોડમાં આવતા એ રેગ્યુલર વોકિંગ કરતા હોય છે. એટલે આ કે પ્રસાદીનો રોડ કહેવાય, આપણે અહીંયા જ વોકિંગ કરવું છે, નીચે જવું નથી. આ મહિમાની દ્રષ્ટિ છે. આપણને વિચાર ના આવે કે ભાઈ અહીંયા કેટલી વાર સંતો આવન જવન કર્યું છે, કે આ સંતો આટલી વખત વોકિંગ કર્યું છે, આ જગ્યા છે એ પ્રસાદીની થઈ ગઈ છે. આવી નાની નાનું એમના જીવનનું જે દર્શન છે ને એ અતિ મહિમાવાળું છે અને એવા મહિમામાં આપણને લઈ જવા છે એટલા માટેનો એમનો અથાગ પ્રયત્ન છે. વાસણા ફાર્મ પર અમે જ્યારે શિબિર હતી સંતોની, તો અમે બધા સ્વિમિંગ પુલમાં સ્નાન કરતા હતા. સંતો સેવકો લગભગ 30-40 જણા હતા. પ્રબોધ સ્વામી પધાર્યા અને પ્રબોધ સ્વામીને પણ સંતો જોડે આવી રીતે આનંદ કરવાની એમ ગમે એમ. કે એમને તો કેવું છે કે બધા જોડે ભેગા રહેવાનું ગમે. હમણાં ન્યુઝીલેન્ડ પધાર્યા હતા તો ત્યાં હોટલમાં આપણે રિસોર્ટમાં જે ઘર લીધેલું એમાં સરસ મજાનું પેલું જાકુજી હતું અને બહાર કેટલી સરસ મજાનું ઠંડક હતી અને જાકુજીમાં ગરમ પાણીમાં સ્નાન કરીએ તો રિલેક્સ થઈ જવાય. હવે એ તો નાનું જ આવે આવડું. એટલે પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરી કે પ્રભુ સ્વામી આપ પધારો, ગ્રહણ કરો. પ્રભુ સ્વામી કે જે પરિવાર નાવાનો હોય તો હું નાઉં, બાકી મને એકલા ના ફાવે. આવું એમનું આત્મીય જીવન છે. હવે એટલામાં તો કેટલા જણા આવે પરિવાર, એટલે સાથે સ્ટાફના સંતો અને સેવકો મારી જોડે સ્નાન કરવાના હોય તો હું નાઉં, બાકી મારે નાહવું નથી. આવું એમનું સહજ એક નાની નાની બાબતમાં આપણી સાથે એક આત્મીયતા છે, પણ સાથે સાથે એટલો મહિમા બી છે. તો પ્રબોધ સ્વામીજી આવ્યા એટલે બધા સંતોએ કહ્યું કે સ્વામી ચાલો નાહવા, સ્વામી નાહવા ચાલો. પણ એક બાજુ ભક્તિનું સ્વરૂપ પ્રભુ સ્વામી કે ના, આરતીનો ટાઈમ થઈ ગયો છે. ફરી સંતોએ આગ્રહ કર્યો અને જે આગ્રહ કરતા હતા પણ પહેલાં તો આવ્યા ને પ્રબોધ સ્વામી, એટલે પહેલાં તો બધા સંતો સ્નાન કરતા ને પહેલું જળ ચડાવ્યું માથે. આપણને તો વિચાર ના આવે. કેમ વિચાર ના આવે? કે આટલા બધા નાતા હોય, કોઈ વોશરૂમે ગયું હોય એવો વિચાર આવે આપણને, ને એ પ્રસારીનું પાણી હોય. પણ પ્રબોધ સ્વામી આવીને પહેલું તો જળ માથે ચડાવ્યું. એ મહિમા, એ મહિમા વિના આપણે જળ ચડાવી શકીએ નહીં. એટલે સંતોએ આગ્રહ કર્યો એટલે પ્રભુ સ્વામી કે ના, આરતીનો સમય થઈ ગયો છે. ફરી 2-3 સંતો કે ના સ્વામી આવો ને. એવામાં આરતી શરૂ થઈ ગઈ. તો આરતી શરૂ થઈ ગઈ એટલે પ્રભુ સ્વામી જો આરતી શરૂ થઈ ગઈ પછી એક વાક્ય બોલ્યા, એકદમ મહિમાથી બોલ્યા કે નિરંતર માને છે કે મારી સામે હરિપ્રસાદ સ્વામીના સ્વરૂપો સ્નાન કરી રહ્યા છે, એ જ બેઠા છે ને એ જ ઊભા છે, એવું નિરંતર માને છે. એ પુરુષ બોલ્યા કે ભલે ત્યાં આરતી શરૂ, આપણે પ્રગટની આરતી કરી લઈએ. અને ત્યાં પ્રબોધ સ્વામી ઊભા તાળી પાડી અને આરતી 3-4 મિનિટ જેટલી ચાલે એટલા મિનિટ ઊભા રહ્યા અને બધા સંતો ભક્તોના દર્શન કરી અને આરતી કરી એમણે કે આજે પ્રગટની આરતી કરી લઈએ. આવું નિરંતર આપણી સાથે પ્રગટપણાના ભાવથી કે મારી આજુબાજુ હરિપ્રસાદ સ્વામીના સ્વરૂપો ફરી રહ્યા છે, વિચરી રહ્યા છે, એવા ભાવ સાથે એ નિરંતર જીવે છે, એવા મહિમાથી જીવે છે. એટલે સહજ સૌને દાસ થઈ શકે છે. આપણામાં એ દાસત્વપણું જો આવ્યું નથી એનું કારણ કે મહિમા અને નિષ્ઠાની ખાધ છે. અને એ મહિમા અને નિષ્ઠામાં જવા માટે આવા ભગવદીય સંતોનો સમાગમ અને આ પારાયણ છે. એટલે સર્વમ સ્વામીને આપણે ખૂબ ખૂબ થેન્ક યુ કહેવું પડે કે આપણને આ પારાયણ કરી અને નિરંતર મહિમામાં તરબોળ કરવા માટે
એ પ્રયત્ન કરી રહ્યા છે. તો આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીના ચરણે પ્રાર્થના કરીએ કે હે પ્રબોધ સ્વામીજી, આપ નિરંતર મહિમામાં રહો છો, નિરંતર તું રાજી થા એવી ભાવનાથી જીવન જીવો છો, નિરંતર ભક્તોની ભક્તિ કરવામાં આપને ક્યારેય મન બુદ્ધિ દેહ હાડા આવતા નથી. તો અમને પણ હે દયાળુ એવું કરી આપજો કે ભક્તોની ભક્તિ કરતા આવડે એવી કૃપા દ્રષ્ટિ અમારા ઉપર વરસાવો. એ જ આજના શુભ મંગલકારી દિવસે પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની